હલો મિત્રો, કેમ છો? મજામાં? બધા મજામાં છો? હવે અત્યારે આપણે તાત્કાલિક એક જીપીએસના ઓર્ડર આવી ગયા ખનીજના. આપણે આવી ગયા. તમે જોતા હશો ગાડીમાં નથી બેઠો, નવો ટ્રક છે એમાં બેઠો છું. અને સડનલી ઓર્ડર આવ્યા છે. એક ગાડી અત્યારે અહીંયા બુધેલ છે, સુરજ હોટલે. ટ્રાન્સપોર્ટની ગાડીઓ બધી ઊભી હોય છે. અને હજી બીજા બે પણ ઓર્ડર આવ્યા છે જે અમદાવાદની ગાડીઓ છે. હવે રેફરન્સ અમદાવાદથી કોઈ બે નંબર આપ્યા છે, તેની ગાડી આપણે અહીંયા તગડી આવીને ઊભી છે. એના બી જીપીએસ નાખવાના છે, માઇનિંગના ખનીજના 4G. તો આપણે તાત્કાલિક ઓર્ડર આવ્યો છે એટલે આપણે તાત્કાલિક ભાગ્યા. બ્લોગ બનાવવાનો ટાઈમ રહ્યો નહીં. તો અત્યારે આપણું જીપીએસ તો ફિટ થઈ ગયું છે, જેમાં પાવર અર્થિંગ એની જેશન આપી દીધેલું છે. દેખાડી દઉં. અર્થિંગ છે, રેડ વાયર પાવરમાં છે અને ઇનિગેશન છે. તમને ખબર નથી પડતી ક્યાં આપવાનું. કોઈ બી મોટી ગાડી હોય એમાં ડાયોગ્રામ આપેલો હોય, જેમાં લખેલું હોય ચેક કરીને નાખવું. કોઈ બીને જાતે કરવું હોય ને તો એમને ન નાખતા, કોઈકની ગાડી બંધ થઈ જશે નકર. બસ આપણે આ ફિટ કરી નાખી. પછી ભાભી બીજા ડેસ્ટિનેશન ઉપર, ત્યાં બે ગાડી ઊભી છે અને એને અમદાવાદ રવાના કરવાની છે. અમદાવાદથી જ ગાડી આવેલી છે. ગાડી નવી છે, અશોક લેલન 16 હાલમાં આ લોકો નંબર પ્લેટ ફિટ કર્યા છે. એ નંબર પ્લેટ લાગવાની બાકી છે. 16 વ્હીલ છે, જોરદાર ગાડી છે. એસી વાળી છે પાછી નવી. અત્યારે ડ્રાઈવરો માટે અત્યારે સારી સગવડ થઈ ગઈ છે. પહેલાંના જે ટ્રક આવતા હતા એમાં એસી નહોતું, આમાં એસી આવે છે, સારા ફંક્શન આવે છે. ફૂલ એસી હા કરી નાખ્યું. કેમ છે એસી બેસી એનું? બરોબર ને? ચાલો હવે આપણે બીજા બે ગાડીમાં નાખવા જઈએ. ત્યાં તમને મળવું ને ફોન છે. આપણે જે બે ગાડી તગડી સાઈડ આવી હતી તે આવી ગયા છે. 121 22 અને 197 જેમાં બંનેમાં જીપીએસ આપણે ફિટ કરી નાખ્યા છે. હું તમને નથી દેખાડી શકતો કેમ કે મારે બે હાથે કામ કરવાનું હોય, એક હાથે પકડવાનું એટલે નથી પોસિબલ થતું. અને આપણે વાયર પાવર અર્થિંગ લીધો ઓબીડી કેબલમાંથી. ભારત ગેસ ગાડી છે, જીપીએસમાં બી પાવર આવી ગયો. આ ગાડી અહીંયા કાલની ઊભી છે, જરાક હેરાન થાય. તમે કોઈ કોન્ટેક નંબર આપ્યો કે આપણા આઈડીમાંથી જોઈને આવેલા. બે ગાડી છે, પાછળ જે જોઈ શકો છો એ છે જીએમડીસી, જ્યાં આપણે કોલસા ભરાય છે. બીજા જગ્યાએ અન્ય જગ્યાએ સિટીમાં જાય છે. અને બે ભાઈઓ અહીંયા ફસાયેલા હતા. એક છે આપણા, તમારું શું નામ? સુનિલભાઈ. સુનિલભાઈ કેટલા દિવસથી જો અહીંયા? થઈ ગયા લગભગ 15 દિવસ જેવા થઈ ગયા. હા, એ ભાઈની ગાડીમાં જીપીએસ નહોતું એટલે માઇનિંગનો લોડ ન થાય. આપણે એની ગાડીમાં અત્યારે નાખી દીધા છે ખનીજના જીપીએસ. અને એક આપણા બીજા ભાઈ છે. તમે બંને સાથે આવે? હા, બંને સાથે જ છે. રાજુભાઈ એમની સાથે છે. એક તો અહીંયા વરસાદ છે અને બંને ફસાઈ ગયેલા હતા. અત્યારે આપણે જીપીએસ નાખી દીધું છે એટલે અપ્રોક્સ કલાકમાં શરૂ થઈ જશે અને એની ગાડી લોડ થઈને નીકળી જશે. કેમ છે રાજુભાઈ? મજામાં? રાજુભાઈ તમે કેટલા દિવસથી છો? 5-6-7 દિવસ થઈ ગયા. 5-6 દિવસથી અહીંયા છે. જીપીએસ નહોતું એટલે ને? જીપીએસ નહોતું એટલે 4-5 દિવસથી ફસાયેલા હતા. અત્યારે આપણે જીપીએસ 4G ડિવાઇસ નાખી દીધું છે. ખનીજનું છે, એમાં રેતી, માટી, કપચી, બેલા, પાવડર તમે ભરી શકો છો. અત્યારે જીએમડીસી ગાડી જીપીએસ નહોતું એટલે લોડ નહોતા કરી દેતા અને આમ આપના પણ નથી. અત્યારે આપણે નાખી દીધું છે. હમણાં કલાકમાં શરૂ થઈ જશે અને બંને ભાઈઓ અહીંથી એનું કામ પતાવીને નીકળી જશે. તમે ક્યાંના છો રાજુભાઈ? હા ભાઈ રાજસ્થાનના છે. હવે સુનિલભાઈને પૂછી. સુનિલભાઈ પણ ડ્રાઇવિંગ કરે છે. સુનિલભાઈ તમે ક્યાંના છો? રાજસ્થાન, સાગવાડાનો.
રાજસ્થાન 4 વાળાના છે ભાઈ, શાકવાળા. શાકવાળા. આ બંને ભાઈઓ અહીંયા હતા. હવે આપણે એનું કામ કરી નાખ્યું. એ કોઈ પણ સોશિયલ માધ્યમથી મારો કોન્ટેક નંબર મેળવેલ અને આપણને કોન્ટેક કરેલ. આપણે બંનેને નાખી દીધા છે, થઈ જશે. શું કેવું સુનિલભાઈ તમારે? સુનિલભાઈ ક્યાંક કહેવા માંગે? બધા જીપીએસ લગાવો, બધા કામ રોટેશન ચાલતું રહે. હા, ફસાયેલા હોય તો નીકળી દઈ. હા, અને આપણી સર્વિસ કેવી લાગી? સર્વિસ બઢિયા લાગી. બઢિયા લાગી છે. અને આપણને કોલ કરે તો આપણે એવું નથી ગાડીને અહીંયા બોલાવીએ, આપણે પોતે જ તે આપણી ગાડી લઈને ત્યાં એનું પ્રોબ્લેમનો સોર્ટ આઉટ કરી દેવી છે. ભાવનગરમાં કોઈ બી નિયર બાય સિટી હોય કે ગામડા હોય, રૂરલ એરિયા હોય, માઇનિંગ એરિયા હોય, ત્યાં આપણે જઈને આપણે જીપીએસ નાખી દેવી છે અને એક્ટિવેશન કરી દેવી છે. ચાલો હવે આગળ કંઈક નવું આવે તો તમને અપડેટ આપું.